દરરોજ ઇન્કમ 500-600 રૂપિયા, અને ગમે ત્યારે બોલાય કે 2 દિવસ સેવામાં આવવાનું છે તો એ 2 દિવસ બંધ રાખીને રજા રાખીને પણ આવે છે. અમને કથાનો કોઈ પણ એક શબ્દ ન સંભળાય ને કોઈ લાભ ન મળે. નમસ્કાર મિત્રો, માનવ ઉત્કર્ષ મહોત્સવનો આજે ચોથો દિવસ છે. આજે આપણે એવી જગ્યાએ આવેલા છીએ કે જ્યાં વાહન પાર્કની આખી જે સુવિધા કરવામાં આવેલી છે, પોતાના પ્રોફેશનની સાથે સાથે અહીંયા સેવા પૂરી પાડે છે, પાર્કિંગની વ્યવસ્થામાં પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે. 5 તારીખથી અમે કાર્યકર તરીકે આના સેવા બજાવીએ છીએ. અમે 4 તારીખથી અહીંયા સેવા આપી છીએ, જે મહોત્સવની પૂર્વ તૈયારીમાં 6 વાગે આવી જાય અને રાત્રે આ બધું વાહન બધા લઈ જાય, ગેટ બંધ થઈ જાય પછી બધા જાય. 11 તારીખથી અમે પાર્કિંગની સેવા છે. 10 દિવસથી સેવા આપું છું. બધા ખાલી થઈ જાય ત્યાં સુધી ગેટને તાળું મારી પછી જ પણ અમે નીકળી છીએ. 7 દિવસ ત્યાં સેવા કરું છું અહીંયા. ગમે ત્યારે મેસેજ નાખું કે 3 વાગે આવવાનું છે તો બધા નિસ્વાર્થ ભાવે 3 વાગે પહોંચી જઈશું. સ્વામીજીની કથા અહીંયા સુધી સંભળાય કે ના સંભળાય? એક શબ્દ અમને કથાનો કોઈ પણ એક શબ્દ ન સંભળાય ને કોઈ લાભ ન મળે. અત્યારે અમારે ટોટલ 250 જેવા સ્વયંસેવકો સેવામાં. તમે કયા પ્રોફેશનમાંથી આવો છો? મારે કારખાનો બિઝનેસ. હું કોન્ટ્રાક્ટર છું. દુકાન છે. હીરા કંસવાળા. રત્ન કલાકાર છું. પ્લાસ્ટિક કિચનવેરનું કારખાનું છે. ટાઇલ્સ કોન્ટ્રાક્ટર છું. મજૂરી કામ કરું છું. રત્ન કલાકાર. ખુદનો બિઝનેસ છે. ઇમિટેશનની દુકાન. કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલો છે. મારે હાર્ડવેરનો બિઝનેસ છે. ખેતી ભઠ્ઠીનો ધંધો. ગાંધીધામ હાર્ડવેરનો બિઝનેસ. પ્રાઇવેટ કંપનીમાં મેટ્રો જોબ. હાર્ડવેર પ્રોડક્ટ. કોઈ પણ સિચ્યુએશન હોય, પોતાના બિઝનેસ પર એટલું જ ધ્યાન દઈ અને સાથે જ રાત્રે ગમે તેટલા વાગે જ્યાં સુધી સંપૂર્ણ કથા પૂરી ન થાય ત્યાં સુધી આ લોકો સેવા આપી રહ્યા છે.